તો ગાઈસ 8:52 થઈ ગયું અને એ બધા ઉઠી છે. તો ગુડ મોર્નિંગ થઈ ગયું. ઓય ગુડ મોર્નિંગ ઉઠો. રાતે 11 વાગે ઉઠી રમવાનું બોલાય જઈએ તો આવવાનું નથી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે નીકળીએ ખાવાનું. તો વહેલા ખાવાનું. આપણે હજુ બ્રશ નહીં કરીને ખાહે. રોકી ગુડ મોર્નિંગ રોકી. શું કર રહી? કેરી કાપો. ચમ સાકર તે આવી રીતે કપાય. કોટલો અત્રે વખત કપાતી ચકાવતી ચકા અમૂલ્ય બનાવો. ચો ભાવ મને ચો ભાવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તાપ તો લાગે જ છે ને. વહેલા આવી જવાનું તાપ પર. ઓ બાપા. અને યાર વહેલા તૈયાર થઈને જતી રહી. નિયા શું કર? ઓહો ખાવા જઈએ. તારે ગુડ મોર્નિંગ. તે રીતે કપાય? એ રીતે ના કપાય. ઓવા અહીં તો બિલ્લી બાપા ગરસ કરે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલે ઓનલાઈન કપડાં મંગાવ્યા કાલે. સેમ નિયા ગુડ મોર્નિંગ. બોલીએ આજે 11 વાગે ક્યાં મને હજુ નાવાનું છે. તારી નહીં કાઢી અંતિએ નહીં ખાઈએ લીધું. શું ખાધું? ગવાર ખાધો નહીં એટલે તો બકાર કરીને મેલ્યો. કોકને ખાવું જ મિલાય નહીં. કડવો હતું કડવું. હા મોટું કાળી થાય છે કેરીનું શાક નહીં. કેરીનું શાક માં જ ખાવાનું. હા સિઝનમાં પહેલી વાર શાક બન્યું તો કોઈ ખાતું નહીં ખાસ કરીને. એટલે પગલે નાહીશું. હું નહીં કરી કુકરમાં બનાવી. શું બનાવે છે? સીટી નહીં વગાડવાની, એમની જ વગાડવાની. તો ગાઈસ 7:30 થઈ ગયા અને અમે જઈએ હમણાં ચોપડાને દફતર લેવા. એમાં તારું તો કશું નહીં આવવાનું. બરાબર. હા હા આ વખત કાલે તો એ તો હાલા તો ખર્ચા હોય જ ને બકા. હા તો અમે જઈએ છીએ અત્યારે બહાર. તારી વચ્ચે મોરે રોલી પિસ્સા.
ગાડી લઈને જવાનું ગાડી લઈને જવાનું ના ખાવાનું હેલો તા આ પાણી બોટલ કરીએ આમાં નહીં ઉતરતું બાપુ પેલા કોણ ફોન બંધ કરવાના થાય ये क्या लिया भैया सही मीठी आ रही है ना ओहो શું લેવાનું પ્લાનિંગ છે પાછું હજી તો એવું બધું આપણને ખબર ના પડે તું મને બતાવે છે શું કમા છે હા ખરે ડોકું બોલાવી દીધું શું છે કંપાસ એમના કોઈ નહીં હા જે ગમે લઈને આ જો કેવું મસ્ત જો નાની ટીકલી છે એના કપ છે શું છે હંચો કેવો આવે છે ગાડી વાળો બંધ કરી દે એટલે ગાડી થઈ જાય અને ખુલે એટલે કેટલા છે 39 રૂપિયા કેટલા મસ્ત મસ્ત ઓફિસમાં મેં પણ બધા મસ્ત કરી ગયા આપણે પેલો 2 જણો જ ના રહેવા દે આમાં તો આપણે ગાડી લાગેલા છે જો बुरा मत बोलो
बुरा मत देखो, बुरा मत सुनो। देखो उसको क्या बोलते मस्त टेंशन है बाकी आ ऑफिस में ઓફિસો હોય ને એમાં મેળવા માટે હા હવે આવશે વાસણનો પ્રોડક્ટ હવે આવશે હા હું કરતો હા આમાં બધું પડી રહે તમારે પેલું પછી એક જ આવે ખાલી તમારે તાર છોકરીઓનું એક જ આવે તો એની તો વાત કરો એ તો હવે આપણે ન ખાય એ નહીં પાછું આપણે પેલું તો કેમ લાવેલા હા રવિ હા એટલે હું હજુ તો સાહેબને મૂકીને નહીં આવ્યો એટલે તને રિંગ કરું હે અરે આ બીજા સાહેબને મળવા આવ્યો થોડું કામ હતું એટલે અને ડીઝલ ને ખાવાનું હતું તને ફૂલ કરીને આલું એ હા ના લે ક્યાંના છૂટી ગયા હા પણ મારા ડીઝલનું કામ હતું ને જે બારીઓ મૂક્યા ને આપણા એ 2 કિલો વાળું 2 કિલો વાળું જે આપણે દર્પણ હોય ને એ બાજુ ના બાજુ ગઢમાં મને કોઈક ઓનલાઈન રીલ્સ જોઈ હતી ને તે વહી લઈને આવી સારી હે શું જોયું તું ઓનલાઈન હું જો હું જોઉં લઈ લે એવું લેવું ભીડ તો સજ જેવું છે ડિમાન્ડ જેવું કર્યું છે ભાઈ જોરદાર ટિફિનનો કવર એ છે ડિમાન્ડ જેવું છે દરેક કસ્ટમર માટે એક ખાસ નોંધ તમારા છોકરાઓના હાથમાં પ્રોડક્ટ હોય તો લઈ લો પ્રોડક્ટ ડેમેજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો प्रोडक्ट डैमेज हो तो बिल बनाना ना पाए सभी कस्टमर से प्रोडक्ट को ओपन ना प्रोडक्ट काउंटर पे जो है बाकी नहीं है तो प्लीज उसको प्रोडक्ट को ओपन ना કોઈ ગમાડ્યું કે નહીં આવી જાઓ બિલિંગ માટે હા લીધી બધું બિલિંગ માટે ઊભા છે હા સહી જાય સર આવું લેન્સ કાઢી મૂકવા ઓનલાઈન જોઈને આવ્યા હતા ભાઈ અમારે છે કે કારો હું રસે ખબર નહીં આવી બધી પ્રોડક્ટ છે ગાઈસ અમે પાસે એક ગાડી ઉભી રાખી છે એ અમારી ત્યાં નહેરુનગરમાં બહુ ઊંચું રોડ નહીં બને તો ગાઈસ અમે કરાયા તો ખરીદી કરવા ખરીદી થઈ ગઈ અમે જઈએ એસી ને મળે હોય તો કુલર એસી ને
એ આ 250 ખોલી દીધા રૂમાલ ગાડી ઓલી બે ડબલ છે આગળ જવું પછી છે ગાડી આવી અમુક જે મીશોમાં ઓર્ડર કરેલી વસ્તુ આવે ને એ હું પાછું એમાં હો પ્રોડક્ટ બધા અને આ તો થેલા ને એવું લેવા પાસે હારે અમે જઈશું કાલે ડીમાર્ટમાં તો લાલ કાલે રજા હોય શું કહેવાય હા લાવી દઈશું આપણે એમાં ખાવાનું થવાનું પેલા મેં થવાનું જર્મન તે પણ હું કહું કે જે આપણે જે તૂટી ગયું હોય ને એટલે કાલ લઈ લે કાલ શાકભાજી લેવા શાકભાજી લેવા જઈએ ને તાના લઈ જવાનું એટલે એરિયાલ દે આનું અને શું ભાવ કે આ જો ના પેલી થાય છે હરખું કરાવી દઈશું એને ખાલી હેન્ડલ તૂટી ગયું હેન્ડલ લખાઈ દેવાનું ખોટા ખર્ચા કરવાના રગમય વરસના વચ્ચે દિવસ એક વખત વાપરવાનું હોય ઉપર બીજા બે કુકર પડ્યો એ હચકડાવાના આ જે ગુડ્ડી થાય ને એ વચ્ચે સીડી લઈને તપાસવું પડે મારે ખબર મારી એમ મિલ્યો તો કઈ સમય આવી ગયો ઘેર કેટલા વાગે 6:30 આવી ગયો તો જતો જતો 7 વાગે ઘેર આવતા આવતા 8:30 થયા કલાક થયો એટલું જ લાયા ના મય કોણ લાઈટ ચાલુ હો એને ખાધું બાકી અને કાલે જઈજો ખાવા શું બોલાય સેવ ટમેટો તો ડુંગળી સેવ ટમેટો હા અમારી ગયો તમે એવું લેવા દે લે પેન્સિલો લાવી કરાવું લે આવું કરવાનું ચાલ ખાઈ લઈએ તો ભાવ છે પેલી ખાવા નહીં ખાધી રે બળી જમ રોઈ ખાધ્યો ખાવા નહીં લે ઊભી કર ઊભી ન ત્યાં શું ખાધ્યું હાલ જ ખાઈ નહીં અમારે ખાવું ચલે હેલી ખાવા મને ખાય બેઠા ખાવું છે હેડા મગી હેન જેઠાલાલ જેઠાલાલ અચ્છા ખાધ્યો હેડા હવે આવી ગયો ખાવાના ટાઈમે હા નહીં નાખવા પડે હા મોટા મોટા પણ રૂમાલ લેતો તો ગાઈસ અમે ખા બેસી ગયો અસો બેસી ગયો મોઈ બે તાર જોડે
મારા જોડે બે હતા ઘણા જોડે બે અને મેં કીધું કે મોમોસ ખવડાવ ના ખવડાય કે પોરી પોરી ગાડી કે પોરી સાગા નહીં બની કોઈ હતા ટોમેટો છે નહીં બનાવી કાઢી એ શાબાશ ઈનો માલું અને તે બનાવી કુરકુરિયા અરે ખાઈને પછી તારા પપ્પા રંગાઈ જાય એટલે પેલો કપા વાળો હોય એટલે કપાઈ જાય શર્ટ ને લેગો બે તારા પપ્પાએ ના પાડી તું કે એના માપ વગર એમનું કાપ્યા છે કલાક જેટલા કોઈ તો કોઈ હોટલ રાખીને ઊંઘી નહીં આવી વાત સરસ હતી તો કઈ 10:30 થઈ ગયા ઊંઘવાની તૈયારીઓ ત્યારે ગુડ નાઇટ મગી હોઈ જી છે દેવરાજનો વચવાનું કીધું તે હોઈ ગયો ગુડ નાઇટ જય માતાજી કેવું રહ્યું જવા દે ને તારી ઓનલાઈન ફરો બધી ના વધાય બીજી બે ત્રણ જોઈ છે અમદાવાદની જી આવજે હવે રિક્ષા જોઈ છે ને રિક્ષા નહીં જતી આમાં રિક્ષા કરીને જતું રહે પણ જતી જ નહીં રિક્ષા એક અમદાવાદમાં રિક્ષા ના જાય એવું બને નહીં જતી હવે પેલો તો થઈને જવું પડે એટલે કાઢવું પડે એમને એને આ તમે ઘોટ મોટ થઈને બધો ઊંઘીને ઉઠી જાવ છો ઉઠીને ઊંઘો હો તો એસી ચાલુ કરવાનો કોઈ મતલબ જ નહીં તો મતલબ તો નહીં કરતા હવે લેવા હોટલું તારા કોબરું કોબરો ઉઠેલો દેખાય આ દેખાય એ તો હતા નહીં હમણાં એસી બંધ કરી દઉં આજે 3 વાગે બંધ કરું તું જો કાળી તાપ લાગે એટલે કાળી બિલ્લા કાઢી નહીં એટલે નાઠી હતી એસી બંધ કરી કે એસી બંધ કરું કે એટલા વાગે ઉઠાડી નહીં પોતે કોપરો ઉઠતા ઉઠ્યો લે આ દેખાય મારે તો મેં પગમાં ગાળવાની ટેવ છે સાચી વાત હો સાચી વાત છે વરસાદ આવે એટલે બધું લઈને નાહવાનું પછી જો અને પેલો અસાન ખાટલો એક લુગવાનું હોય કે લુગડા નાખે અસાન કે પેલો ખાટલો બેંક લઈ બીજો એ તો હવારમાં જાય ખાલી અમારે ચીકલા એ ખાય સવાર વહેલો બહાર ઊંઘ્યો હોય પછી તાપ આવે ને એટલે અંદર જતો રહે હા પહેલો તો બહાર ઊંઘ્યો હોય બધો કઈ તો ગુડ નાઇટ જય માતાજી મને હવે નવા બ્લોગમાં